આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ સંયોજનો. આલ્ડીહાઇડ્સ, કીટોન્સ એન્ડ કાર્બોક્સિલિક એસિડ્સ. કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં કાર્બોનિલ સંયોજનોનું અત્યંત મહત્વ છે. તેઓ કાપડ, સુગંધ, પ્લાસ્ટિક અને ઔષધના ઘટકો છે. અગાઉના એકમમાં તમે કાર્બન ઓક્સિજન એકલ બંધ ધરાવતા ક્રિયાશીલ સમૂહોવાળા કાર્બનિક સંયોજનોનો અભ્યાસ કર્યો છે. આ એકમમાં આપણે એવા કાર્બનિક સંયોજનોનો જે કાર્બન ઓક્સિજન દ્વિબંધવાળા C+O સમૂહ ધરાવે છે. આ સમૂહને કાર્બોનિલ સમૂહ કહેવાય છે, જે કાર્બનિક રસાયણ વિજ્ઞાનના અતિ મહત્વના ક્રિયાશીલ સમૂહો પૈકીનો એક છે. આલ્ડીહાઇડમાં કાર્બોનિલ સમૂહ કાર્બન અને હાઇડ્રોજન સાથે, જ્યારે કીટોનમાં તે 2 કાર્બન પરમાણુઓ સાથે જોડાયેલો હોય છે. કાર્બોનિલ સંયોજનો જેમાં કાર્બોનિલ સમૂહનો કાર્બન અન્ય કાર્બન અથવા હાઇડ્રોજન સાથે અને હાઇડ્રોક્સિલ સમૂહના ઓક્સિજન પરમાણુ સાથે જોડાય છે તેમને કાર્બોક્સિલિક એસિડ સંયોજનો કહે છે. જ્યારે જે સંયોજનોમાં કાર્બોનિલ સમૂહનો કાર્બન અન્ય કાર્બન અથવા હાઇડ્રોજન સાથે અને NH2 સમૂહના નાઇટ્રોજન સાથે અને હેલોજન પરમાણુઓ સાથે જોડાયેલા હોય છે તેમને અનુક્રમે એમાઇડ સંયોજનો અને એસાઇલ હેલાઇડ સંયોજનો કહે છે. આ વર્ગોના સંયોજનોના સામાન્ય સૂત્રો નીચે દર્શાવ્યા છે. આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ સંયોજનો વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિમાં વ્યાપક પ્રમાણમાં હોય છે. તેઓ સજીવોના જૈવ રાસાયણિક પ્રક્રમોમાં મહત્વનો ભાગ ભજવે છે. તેઓ કુદરતમાં સુગંધ અને સ્વાદનો ઉમેરો કરે છે. દાખલા તરીકે વેનિલિન વેનિલા દાણામાંથી, સેલિસાલ્ડીહાઇડ મેડોસ્વીટમાંથી અને સિન્નામાલ્ડીહાઇડ તજમાંથી આનંદદાયક સુગંધ ધરાવે છે. તેઓ ઘણા ખાદ્ય પદાર્થોમાં અને ઔષધોમાં સ્વાદ વધારવા માટે વપરાય છે. આ વર્ગોના કેટલાક સંયોજનોનું ઉત્પાદન દ્રાવક એટલે કે એસિટોન તરીકે અને ગુંદર ચોંટે તેવા ચીકણા પદાર્થ, પેઇન્ટ, રેઝિન, અત્તર, પ્લાસ્ટિક, કાપડ વગેરે પદાર્થો બનાવવા માટે કરવામાં આવે છે. કાર્બોનિલ સંયોજનોનું નામકરણ અને બંધારણ. નોમેનક્લેચર એન્ડ સ્ટ્રક્ચર ઓફ કાર્બોનિલ કમ્પાઉન્ડ્સ. નામકરણ. નોમેનક્લેચર. 1. આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો. આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો સૌથી સાદા અને અત્યંત મહત્વના કાર્બોનિલ સંયોજનો છે. આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોના નામકરણ માટે 2 પદ્ધતિઓ ઉપલબ્ધ છે. એ. સામાન્ય નામ. આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોને ઘણીવાર IUPAC નામના બદલે સામાન્ય નામથી ઓળખવામાં આવે છે. મોટાભાગના આલ્ડીહાઇડ સંયોજનોના સામાન્ય નામ લખવા માટે તેને અનુવર્તી કાર્બોક્સિલિક એસિડ સંયોજનોના સામાન્ય નામના અંગ્રેજી સ્પેલિંગમાં અંતે રહેલા IC એસિડને સ્થાને આલ્ડીહાઇડ લખવામાં આવે છે. આ નામોમાં એસિડ અથવા આલ્ડીહાઇડના મૂળ સ્ત્રોતના લેટિન અથવા ગ્રીક પર્યાયો પ્રતિબિંબિત થાય છે. કાર્બન શૃંખલામાં વિસ્થાપકોના સ્થાન ગ્રીક અક્ષરો આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા વગેરે દ્વારા દર્શાવાય છે. આલ્ડીહાઇડ સમૂહ સાથે સીધા જ જોડાયેલા કાર્બન પરમાણુને આલ્ફા કાર્બન પરમાણુ કહેવામાં આવે છે. ત્યાર પછીના કાર્બનને બીટા કાર્બન કહેવામાં આવે છે અને તે જ ક્રમમાં આગળ ચાલતું રહે છે. દાખલા તરીકે કીટોન સંયોજનોના સામાન્ય નામ કાર્બોનિલ સમૂહને જોડાયેલા 2 આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહોના નામના આધારે નક્કી થાય છે. વિસ્થાપકોના સ્થાનોને ગ્રીક શબ્દો આલ્ફા, આલ્ફા ડેશ, બીટા, બીટા ડેશ વડે દર્શાવાય છે. કાર્બોનિલ સમૂહને સીધા જોડાયેલા કાર્બન પરમાણુઓને આલ્ફા, આલ્ફા ડેશ વડે દર્શાવાય છે. કેટલાક કીટોન સંયોજનો ઐતિહાસિક સામાન્ય નામ ધરાવે છે, જેમ કે સાદામાં સાદા ડાયમિથાઇલ કીટોનને એસિટોન કહેવામાં આવે છે. આલ્કાઇલ ફિનાઇલ કીટોન સંયોજનોના નામ માટે સામાન્ય રીતે ફિનોનની સાથે એસાઇલ સમૂહને પૂર્વક તરીકે લગાવવામાં આવે છે. દાખલા તરીકે બી. IUPAC નામ. મુક્ત શૃંખલાવાળા એલિફેટિક આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોના IUPAC નામ લખવા માટે અનુવર્તી આલ્કેન સંયોજનોના અંગ્રેજી સ્પેલિંગમાં અંતે રહેલા ઈને અનુક્રમે અલ અને વન વડે વિસ્થાપિત કરવામાં આવે છે. આલ્ડીહાઇડ સંયોજનોના કિસ્સામાં દીર્ઘતમ કાર્બન શૃંખલામાં ક્રમ આપવા માટેની શરૂઆત
આલ્ડીહાઇડ સમૂહના કાર્બનથી કરવામાં આવે છે, જ્યારે કીટોન સંયોજનોના કિસ્સામાં ક્રમ આપવાની શરૂઆત કાર્બોનિલ સમૂહના નજીકના છેડેથી કરવામાં આવે છે. વિસ્થાપકોને તેમના કાર્બન શૃંખલામાં સ્થાન દર્શાવતા ક્રમાંક સહિત અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમમાં પૂર્વક તરીકે લખવામાં આવે છે. ચક્રીય કીટોન સંયોજનોમાં પણ આ નિયમ લાગુ પડે છે, પરંતુ તેમાં કાર્બોનિલ કાર્બનને પ્રથમ ક્રમાંક આપવામાં આવે છે, જ્યારે આલ્ડીહાઇડ સમૂહો વલયમાં જોડાયેલા હોય છે. વલયમાં રહેલા કાર્બન પરમાણુઓને ક્રમ આપવાની શરૂઆત આલ્ડીહાઇડ સમૂહ જે કાર્બન પરમાણુની સાથે જોડાયેલ હોય તે કાર્બન પરમાણુથી કરવામાં આવે છે. અતિ સાદા એરોમેટિક આલ્ડીહાઇડ સંયોજનમાં બેન્ઝીન વલય સાથે આલ્ડીહાઇડ સમૂહ જોડાયેલ હોય છે, જેનું નામ બેન્ઝિલ કાર્બાલ્ડીહાઇડ છે. જો કે તેનું સામાન્ય નામ બેન્ઝાલ્ડીહાઇડ પણ IUPAC દ્વારા સ્વીકાર્ય બન્યું છે. અન્ય એરોમેટિક આલ્ડીહાઇડ સંયોજનોના નામ વિસ્થાપિત બેન્ઝાલ્ડીહાઇડ તરીકે દર્શાવાય છે. કેટલાક આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોના સામાન્ય અને IUPAC નામ. બંધારણ. સામાન્ય નામ, IUPAC નામ. આલ્ડીહાઇડ સંયોજનો: HCHO, ફોર્માલ્ડીહાઇડ, મિથેનાલ. CH3CHO, એસિટાલ્ડીહાઇડ, ઇથેનાલ. CH3 ટ્વાઇસ, CH, CHO, આઇસો બ્યુટીરાલ્ડીહાઇડ, 2-મિથાઇલ પ્રોપેનાલ. H3C, CHO, ગામા મિથાઇલ સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડીહાઇડ, 3-મિથાઇલ સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડીહાઇડ. CH3, CHO, CH3, CHO, આલ્ફા મિથોક્સી પ્રોપિયોનાલ્ડીહાઇડ, 2-મિથોક્સી પ્રોપેનાલ. CH3, CH2, 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 CHO, વેલેરાલ્ડીહાઇડ, પેન્ટેનાલ. CH2 ડબલ બોન્ડ CH, CHO, એક્રોલિન, પ્રોપ ટુ ઇનાલ. CHO, CHO, થેલાલ્ડીહાઇડ, બેન્ઝીન 1,2 ડાયકાર્બાલ્ડીહાઇડ. CHO, Br, M બ્રોમોબેન્ઝાલ્ડીહાઇડ, 3 બ્રોમોબેન્ઝાલ્ડીહાઇડ. કીટોન સંયોજનો: CH3, CO, CH2, CH2, CH3, મિથાઇલ એન પ્રોપાઇલ કીટોન, પેન્ટેન 2 ઓન. CH3 ટ્વાઇસ, CH, CO, CH, CH3 ટ્વાઇસ ડાયઆઇસોપ્રોપાઇલ કીટોન, 2,4 ડાયમિથાઇલ પેન્ટેન 3 ઓન. OCH3 આલ્ફા મિથાઇલ સાયક્લોહેક્ઝેનોન, 2-મિથાઇલ સાયક્લોહેક્ઝેનોન. CH3 ટ્વાઇસ, C ડબલ બોન્ડ CH, COCH3, મેસિટાઇલ ઓક્સાઇડ, 4-મિથાઇલ પેન્ટ 3 in 2 on. કાર્બોનિલ સમૂહનું બંધારણ. સ્ટ્રક્ચર ઓફ ધ કાર્બોનિલ ગ્રુપ. કાર્બોનિલ કાર્બન પરમાણુ sp2 સંકૃત હોય છે અને 3 સિગ્મા બંધ બનાવે છે. કાર્બન પરમાણુનો ચોથો સંયોજકતા ઇલેક્ટ્રોન તેની p કક્ષકમાં હોય છે અને તે ઓક્સિજન પરમાણુની p કક્ષક સાથે સંમિશ્રણ પામી ઓક્સિજન સાથે એક p બંધ બનાવે છે. વધુમાં ઓક્સિજન પરમાણુ 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પણ ધરાવે છે. તેથી કાર્બોનિલ કાર્બન અને તેને જોડાયેલા 3 પરમાણુઓ એક જ સમતલમાં હોય છે તથા પાય ઇલેક્ટ્રોન વાદળ આ સમતલની ઉપર અને નીચે હોય છે. સમતલીય ત્રિકોણ બંધારણમાં જેમ અપેક્ષિત હોય છે તેમ આ બંધકોણ લગભગ 120 ડિગ્રીનો હોય છે. કાર્બનની સરખામણીમાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ હોવાના કારણે કાર્બ ઓક્સિજન દ્વિબંધ ધ્રુવીય બને છે. તેથી કાર્બોનિલ કાર્બન ઇલેક્ટ્રોન અનુરાગી લુઇસ એસિડ અને કાર્બોનિલ ઓક્સિજન કેન્દ્રાનુરાગી લુઇસ બેઝ કેન્દ્ર બને છે. કાર્બોનિલ સંયોજનો નોંધપાત્ર દ્વિધ્રુવ ચાકમાત્રા ધરાવે છે અને તેઓ ઇથર સંયોજનો કરતાં વધુ ધ્રુવીય હોય છે. કાર્બોનિલ સમૂહની ઊંચી ધ્રુવીયતા તટસ્થ બંધારણ A અને દ્વિધ્રુવ બંધારણ બીમાં દર્શાવ્યા પ્રમાણે સહસ્પંદનના આધારે સમજાવી શકાય છે. આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોની બનાવટ. પ્રિપેરેશન ઓફ આલ્ડીહાઇડ્સ એન્ડ કીટોન્સ. આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોની બનાવટ માટેની કેટલીક અગત્યની પદ્ધતિઓ નીચે મુજબ છે. 1. આલ્કોહોલ સંયોજનોના ઓક્સિડેશન દ્વારા. પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલ સંયોજનોના ઓક્સિડેશનથી અનુક્રમે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો બનાવી શકાય છે. 2. આલ્કોહોલ સંયોજનોના વિહાઇડ્રોજનીકરણ દ્વારા. આ પદ્ધતિ બાષ્પશીલ આલ્કોહોલ સંયોજનો માટે યોગ્ય હોય છે અને આ એક ઔદ્યોગિક અનુપ્રયોગની પદ્ધતિ છે.
આ પદ્ધતિમાં આલ્કોહોલ બાષ્પને ભારે ધાતુ ઉદ્દીપક એજી અથવા સીયુ પરથી પસાર કરવામાં આવે છે. પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલ સંયોજનો અનુક્રમે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો બનાવે છે. 3. હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી 1. આલ્કીન સંયોજનોના ઓઝોનોલિસિસ દ્વારા. આપણે જાણીએ છીએ કે આલ્કીન સંયોજનોના ઓઝોનોલિસિસથી મળતી નિપજની ઝિંક રજ અને પાણી સાથે પ્રક્રિયા કરતા આલ્ડીહાઇડ અથવા કીટોન અથવા બંનેનું મિશ્રણ મળે છે, જે આલ્કીનની વિસ્થાપન ભાત એટલે કે પેટર્ન પર આધાર રાખે છે. 2. આલ્કાઇન સંયોજનોના જલીયકરણ દ્વારા. H2SO4 અને HgSO4ની હાજરીમાં ઇથાઇન સંયોજનમાં પાણી ઉમેરાઈને એસિટાલ્ડીહાઇડ બને છે. અન્ય બધા આલ્કાઇન સંયોજનો આ પ્રક્રિયાથી કીટોન સંયોજનો બનાવે છે. આલ્ડીહાઇડ સંયોજનોની બનાવટ. પ્રિપરેશન ઓફ આલ્ડીહાઇડ્સ. 1. એસાઇલ ક્લોરાઇડ. એસિડ ક્લોરાઇડમાંથી. એસાઇલ ક્લોરાઇડ એટલે કે એસિડ ક્લોરાઇડનું બેરિયમ સલ્ફેટ પર રહેલા પેલેડિયમ ઉદ્દીપક પર હાઇડ્રોજનીકરણ થઈ આલ્ડીહાઇડ બને છે. આ પ્રક્રિયાને રોઝેનમુન્ડ રિડક્શન કહે છે. 2. નાઇટ્રાઇલ અને એસ્ટર સંયોજનોમાંથી. હાઇડ્રોક્લોરિક એસિડની હાજરીમાં નાઇટ્રાઇલ સંયોજનો સ્ટેનસ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરી અનુવર્તી ઇમાઇન સંયોજનોમાં રિડક્શન પામે છે, જેનું જળ વિભાજન થઈ અનુવર્તી આલ્ડીહાઇડ બને છે. RCN plus SnCl2 plus HCl gives RCH double bond NH in presence of H3O plus gives RCHO. આ પ્રક્રિયાને સ્ટીફન પ્રક્રિયા એટલે કે સ્ટીફન રિએક્શન કહે છે. વૈકલ્પિક રીતે નાઇટ્રાઇલ સંયોજનો ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ DIBALH દ્વારા ઇમાઇન સંયોજનોમાં પસંદગીય રિડક્શન પામે છે. ત્યારબાદ તેના જળ વિભાજનથી આલ્ડીહાઇડ પ્રાપ્ત થાય છે. RCN in presence of ALH IBU twice plus H2O gives RCHO. CH3 CH double bond CH CH2 CH2 CN in presence of ALH IBU twice plus H2O gives CH3 CH double bond CH CH2 CH2 CHO. તેવી જ રીતે એસ્ટર સંયોજનો પણ DIBALLH દ્વારા આલ્ડીહાઇડમાં રિડક્શન પામે છે. CH3 CH2 9 C double bond O O C2H5 in presence of ALH IBU twice plus H2O gives CH3 CH2 9 C double bond O H. 3. હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી. એરોમેટિક હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી નીચે દર્શાવેલી પદ્ધતિઓ દ્વારા એરોમેટિક આલ્ડીહાઇડ સંયોજનો બેન્ઝાલ્ડીહાઇડ અને તેના વ્યુત્પન્નો બનાવી શકાય છે. 1. મિથાઇલ બેન્ઝીનના ઓક્સિડેશન દ્વારા. પ્રબળ ઓક્સિડેશનકર્તાઓ ટોલ્યુઇન અને તેના વ્યુત્પન્નોનું બેન્ઝોઇક એસિડમાં ઓક્સિડેશન કરે છે. આ ઓક્સિડેશન યોગ્ય પ્રક્રિયકો દ્વારા આલ્ડીહાઇડ તબક્કે રોકવું શક્ય છે. તે મિથાઇલ સમૂહને મધ્યવર્તીમાં રૂપાંતર કરી દે છે, જેનું ફરીથી ઓક્સિડેશન કરવું મુશ્કેલ હોય છે. આ માટે નીચે દર્શાવેલી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. A. ક્રોમાઇલ ક્લોરાઇડ CrO2Cl2નો ઉપયોગ. ક્રોમાઇલ ક્લોરાઇડ મિથાઇલ સમૂહનું ક્રોમિયમ સંકીર્ણમાં ઓક્સિડેશન કરે છે, જેનું જળ વિભાજન થવાથી અનુવર્તી બેન્ઝાલ્ડીહાઇડ બને છે. આ પ્રક્રિયાને ઇટાડ પ્રક્રિયા એટલે કે ઇટાડ રિએક્શન કહે છે. B. ક્રોમિક ઓક્સાઇડ CrO3નો ઉપયોગ. ટોલ્યુઇન અથવા વિસ્થાપિત ટોલ્યુઇનની એસિટિક એનહાઇડ્રાઇડમાં ક્રોમિક ઓક્સાઇડ સાથે પ્રક્રિયા થતાં તે બેન્ઝીલિડીન ડાયએસિટેટમાં રૂપાંતર પામે છે. આ બેન્ઝીલિડીન ડાયએસિટેટ જલીય એસિડ સાથે પ્રક્રિયા કરી અનુવર્તી બેન્ઝાલ્ડીહાઇડમાં જળ વિભાજન પામે છે. 2. શાખાના ક્લોરિનેશન પછી જળ વિભાજન દ્વારા. ટોલ્યુઇનના શાખા ક્લોરિનેશનથી બેન્ઝાઇલ ક્લોરાઇડ બને છે, જેના જળ વિભાજનથી બેન્ઝાલ્ડીહાઇડ બને છે. આ પદ્ધતિ બેન્ઝાલ્ડીહાઇડના ઉત્પાદનની ઔદ્યોગિક પદ્ધતિ છે. 3. ગાટરમાન કોચ પ્રક્રિયા દ્વારા. જ્યારે બેન્ઝીન અથવા તેના વ્યુત્પન્નોની નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ અથવા ક્યુપ્રસ ક્લોરાઇડની હાજરીમાં કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે, ત્યારે
બેન્ઝાલ્ડિહાઇડ અથવા વિસ્થાપિત બેન્ઝાલ્ડિહાઇડ બને છે. આ પ્રક્રિયાને ગાટરમાન કોચ પ્રક્રિયા કહે છે. કીટોન સંયોજનોની બનાવટ. પ્રિપરેશન ઓફ કીટોન્સ. 1. એસાઇલ ક્લોરાઇડ સંયોજનોમાંથી કેડમિયમ ક્લોરાઇડની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા થવાથી બનતા ડાયઆલ્કાઇલ કેડમિયમની એસાઇલ ક્લોરાઇડ સંયોજનો સાથે પ્રક્રિયા થવાથી કીટોન સંયોજનો મળે છે. 2R MgX plus CdCl2 gives R2CD plus 2MgXCl. 2R' C double bond O Cl plus R2CD gives 2R' C double bond O R plus CdCl2. 2. નાઇટ્રાઇલ સંયોજનોમાંથી નાઇટ્રાઇલ સંયોજનોની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા થવાથી મળતી નીપજનું જળ વિભાજન કરવાથી કીટોન પ્રાપ્ત થાય છે. CH3 CH2 C triple bond N plus C6H5 MgBr in presence of ether gives CH3 CH2 C double bond N MgBr C6H5 in presence of H3O plus gives C2H5 C double bond O C6H5 પ્રોપિયોફિનોન 1-phenyl propanone. 3. બેન્ઝીન અથવા વિસ્થાપિત બેન્ઝીન સંયોજનોમાંથી જ્યારે એલ્યુમિનિયમ ક્લોરાઇડની હાજરીમાં બેન્ઝીન અથવા વિસ્થાપિત બેન્ઝીન સંયોજનોની નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા થાય છે ત્યારે તે અનુવર્તી કીટોન સંયોજન બનાવે છે. આ પ્રક્રિયાને ફ્રીડલ ક્રાફ્ટ્સ એસાઇલેશન પ્રક્રિયા કહે છે. કોયડો. નીચે દર્શાવેલા પરિવર્તનો કરનાર પ્રક્રિયકોના નામ જણાવો. 1. હેક્ઝેન 1 ઓલમાંથી હેક્ઝેનાલ. 2. સાયક્લોહેક્ઝેનોલમાંથી સાયક્લોહેક્ઝેનોન. 3. પી ફ્લોરોટોલ્યુઇનમાંથી પી ફ્લોરોબેન્ઝાલ્ડિહાઇડ. 4. ઇથેન નાઇટ્રાઇલમાંથી ઇથેનોલ. 5. એલાઇલ આલ્કોહોલમાંથી પ્રોપિનાલ. 6. બ્યુટ 2-ઇનમાંથી ઇથેનાલ. ઉકેલ. 1. C5H5NH plus CrO3 Cl PCC. 2. નિર્જળ CrO3. 3. એસિટિક એનહાઇડ્રાઇડની હાજરીમાં CrO3 1 CrO2 Cl2 2HOH. 4. ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ DIBALH. 5. PCC. 6. O3 H2O Zn રજ. આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનોના ઉપયોગો. યુઝિસ ઓફ આલ્ડિહાઇડ્સ એન્ડ કીટોન્સ. રાસાયણિક ઉદ્યોગોમાં આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનો અન્ય પદાર્થોના સંશ્લેષણ માટે દ્રાવકો, પ્રારંભિક પદાર્થો અને પ્રક્રિયકો તરીકે વપરાય છે. ફોર્માલ્ડિહાઇડ જે ફોર્મેલિન 40% દ્રાવણ તરીકે ખૂબ જ જાણીતું છે. તે જૈવિક નમૂનાઓના પરિરક્ષણ માટે અને બેકેલાઇટ, ફિનોલ ફોર્માલ્ડિહાઇડ રેઝિન, યુરિયા ફોર્માલ્ડિહાઇડ, ગુંદર અને અન્ય પોલિમર પદાર્થોની બનાવટમાં વપરાય છે. એસિટાલ્ડિહાઇડ મુખ્યત્વે એસિટિક એસિડ, ઇથાઇલ એસિટેટ, વિનાઇલ એસિટેટ, પોલિમર પદાર્થો અને ઔષધોના ઉત્પાદનમાં પ્રારંભિક પદાર્થ તરીકે ઉપયોગમાં લેવાય છે. બેન્ઝાલ્ડિહાઇડનો ઉપયોગ સુગંધ પ્રાપ્તિ અને રંગ ઉદ્યોગોમાં થાય છે. એસિટોન અને ઇથાઇલ મિથાઇલ કીટોન સામાન્ય ઔદ્યોગિક દ્રાવકો છે. ઘણા આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનો દાખલા તરીકે બ્યુટીરાલ્ડિહાઇડ, વેનિલિન, એસિટોફિનોન, કેમ્ફર એટલે કે કપૂર વગેરે તેઓની સુગંધ અને સ્વાદ માટે ખૂબ જાણીતા છે. કાર્બોક્સિલિક એસિડ સંયોજનો. કાર્બોક્સિલિક ક્રિયાશીલ સમૂહ COOH ધરાવનાર કાર્બનિક સંયોજનોને કાર્બોક્સિલિક એસિડ સંયોજનો કહે છે. કાર્બોક્સિલ સમૂહમાં કાર્બોનિલ સમૂહ એક હાઇડ્રોક્સિલ સમૂહ સાથે જોડાયેલું હોવાથી તેનું નામ કાર્બોક્સિલ પડ્યું છે. કાર્બોક્સિલિક એસિડ સંયોજનોમાં કાર્બોક્સિલિક કાર્બન સાથે જોડાયેલા આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહના આધારે તેઓ એલિફેટિક RCOOH અથવા એરોમેટિક ArCOOH હોય છે. કુદરતમાં મોટી સંખ્યામાં કાર્બોક્સિલિક એસિડ સંયોજનો મળી આવે છે. એલિફેટિક કાર્બોક્સિલિક એસિડ સંયોજનોના કેટલાક ઉચ્ચ સભ્યો C12 to C18 ફેટી એસિડ સંયોજનો તરીકે ઓળખાય છે, જે કુદરતી ચરબીમાં ગ્લિસરોલના એસ્ટર સંયોજનો તરીકે મળી આવે છે. કાર્બોક્સિલિક એસિડ સંયોજનો
કેટલાક અગત્યના અન્ય સંયોજનો જેવા કે એનહાઇડ્રાઇડ, એસ્ટર, એસિડ ક્લોરાઇડ, એમાઇડ સંયોજનો વગેરે માટે પ્રારંભિક પદાર્થ તરીકે મદદરૂપ થાય છે. કાર્બોક્સિલ સમૂહનું નામકરણ અને બંધારણ. નોમેનક્લેચર એન્ડ સ્ટ્રક્ચર ઓફ કાર્બોક્સિલ ગ્રુપ. નામકરણ. નોમેનક્લેચર. કાર્બનિક સંયોજનો પૈકી કાર્બોક્સિલિક એસિડ સંયોજનોને કુદરતમાંથી સૌ પ્રથમ મેળવાયા હતા. તેથી તે પૈકીના મોટાભાગના એસિડ સંયોજનો સામાન્ય નામથી જાણીતા છે. સામાન્ય નામના અંગ્રેજી સ્પેલિંગમાં અંતે પ્રત્યય IC એસિડ લાગતો હોય છે અને તે કુદરતી સ્ત્રોતોના લેટિન અથવા ગ્રીક નામો પરથી વ્યુત્પન્ન થયેલા છે. ઉદાહરણ તરીકે ફોર્મિક એસિડ HCOOH સૌપ્રથમ લાલ કીડીમાંથી, લેટિન ફોર્મિકાનો અર્થ કીડી. એસિટિક એસિડ CH3COOH વિનેગરમાંથી, લેટિન એસિટમનો અર્થ વિનેગર. બ્યુટેરિક એસિડ CH3CH2CH2COOH વિકૃત વાસવાળા માખણમાંથી, લેટિન બ્યુટાયરમનો અર્થ માખણ મેળવવામાં આવ્યા હતા. IUPAC પદ્ધતિમાં એલિફેટિક કાર્બોક્સિલિક એસિડ સંયોજનોના નામકરણ માટે તેના અનુવર્તી આલ્કેન સંયોજનના અંગ્રેજી સ્પેલિંગમાં અંતે રહેલા ઈને સ્થાને ઓઇક એસિડ લખવામાં આવે છે. કાર્બન શૃંખલામાં ક્રમાંક આપતી વખતે કાર્બોક્સિલિક કાર્બનને પ્રથમ ક્રમાંક આપવામાં આવે છે. એક કરતાં વધુ કાર્બોક્સિલ સમૂહ ધરાવતા સંયોજનોના નામકરણ માટે આલ્કેન સંયોજનમાં અંગ્રેજી સ્પેલિંગમાં અંતે રહેલા ઈને દૂર કરવામાં આવતો નથી. કાર્બોક્સિલ સમૂહોની સંખ્યાને દર્શાવવા માટે અંગ્રેજી પદ ગુણનાત્મક, મલ્ટિપ્લિકેટિવ, પૂર્વક, ડાય, ટ્રાય વગેરે જોડવામાં આવે છે. COOH સમૂહોના સ્થાન દર્શાવવા માટે ગુણનાત્મક પૂર્વકની પહેલાં સામાન્ય અંક લખવામાં આવે છે. કેટલાક કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની યાદી તેઓના સામાન્ય અને IUPAC નામ સાથે કોષ્ટકમાં દર્શાવેલી છે. કોષ્ટક. કેટલાક કાર્બોક્સિલિક એસિડ સંયોજનોના નામ અને બંધારણ. બંધારણ. સામાન્ય નામ, IUPAC નામ. HCOOH ફોર્મિક એસિડ, મિથેનોઇક એસિડ. CH3COOH એસિટિક એસિડ, ઇથેનોઇક એસિડ. CH3CH2COOH પ્રોપિયોનિક એસિડ, પ્રોપેનોઇક એસિડ. CH3CH2CH2COOH બ્યુટેરિક એસિડ, બ્યુટેનોઇક એસિડ. CH3 ટ્વાઇસ CHCOOH આઇસોબ્યુટેરિક એસિડ, 2-મિથાઇલ પ્રોપેનોઇક એસિડ. HOOC ઓક્ઝેલિક એસિડ, ઇથેન ડાયોઇક એસિડ. HOOC CH2COOH મેલોનિક એસિડ, પ્રોપેન ડાયોઇક એસિડ. HOOC CH2 ટ્વાઇસ COOH સક્સિનિક એસિડ, બ્યુટેન ડાયોઇક એસિડ. HOOC CH2 થ્રાઇસ COOH ગ્લુટારિક એસિડ, પેન્ટેન ડાયોઇક એસિડ. HOOC CH2 4 COOH એડિપિક એસિડ, હેક્ઝેન ડાયોઇક એસિડ. HOOC CH2 CH COOH CH2COOH ટ્રાયકાર્બાઇલિક એસિડ અથવા કાર્બાઇલિક એસિડ. પ્રોપેન 1,2,3 ટ્રાયકાર્બોક્સિલિક એસિડ. COOH બેન્ઝોઇક એસિડ, બેન્ઝોન કાર્બોક્સિલિક એસિડ, બેન્ઝોઇક એસિડ. CH2COOH ફિનાઇલ એસિટિક એસિડ, 2-ફિનાઇલ ઇથેનોઇક એસિડ. COOH થેલિક એસિડ, બેન્ઝીન 1,2 ડાયકાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલ સમૂહનું બંધારણ. સ્ટ્રક્ચર ઓફ કાર્બોક્સિલ ગ્રુપ. કાર્બોક્સિલિક એસિડ સંયોજનોમાં કાર્બોક્સિલ કાર્બન સાથે જોડાયેલા બધા બંધો એક જ સમતલમાં હોય છે અને તેઓ એકબીજાથી 120 ડિગ્રી ખૂણાથી અલગ થયેલા હોય છે. કાર્બોક્સિલિક કાર્બન નીચે દર્શાવેલા શક્ય સસ્પંદન બંધારણોને કારણે કાર્બોનિલ કાર્બન કરતાં ઓછો ઇલેક્ટ્રોન અનુરાગી છે. કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની બનાવટ માટેની પદ્ધતિઓ. મેથડ્સ ઓફ પ્રિપરેશન ઓફ કાર્બોક્સિલિક એસિડ્સ. 1. પ્રાથમિક આલ્કોહોલ સંયોજનો અને આલ્ડિહાઇડ સંયોજનોમાંથી. પ્રાથમિક આલ્કોહોલ સંયોજનો સામાન્ય ઓક્સિડેશન કરતાઓ જેવા કે તટસ્થ એસિડિક
અથવા આલ્કલાઇન માધ્યમમાં પોટેશિયમ પરમેંગેનેટ KMnO4 અથવા એસિડિક માધ્યમમાં પોટેશિયમ ડાયક્રોમેટ K2Cr2O7 અને ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ CrO3 દ્વારા સરળતાથી કાર્બોક્સિલિક એસિડ સંયોજનોમાં ઓક્સિડેશન પામે છે. RCH2OH in presence of alkaline KMnO4 plus H3O gives RCOOH. CH3 CH2 8 CH2OH Decan 1-ol in presence of CrO3 H2SO4 Jones પ્રક્રિયક gives CH3 CH2 8 COOH ડેકેનોઇક એસિડ. મંદ ઓક્સિડેશનકર્તાઓના ઉપયોગ દ્વારા આલ્ડિહાઇડ સંયોજનોમાંથી પણ કાર્બોક્સિલિક એસિડ સંયોજનો બનાવી શકાય છે. 2. આલ્કાઇલ બેન્ઝીન સંયોજનોમાંથી એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ સંયોજનો આલ્કાઇલ બેન્ઝીન સંયોજનોમાં ક્રોમિક એસિડ અથવા એસિડિક કે આલ્કલાઇન પોટેશિયમ પરમેંગેનેટ સાથે ઉગ્ર ઓક્સિડેશન દ્વારા બનાવી શકાય છે. શાખા ગમે તેટલી લાંબી હોય તો પણ સંપૂર્ણ શાખાનું ઓક્સિડેશન કાર્બોક્સિલ સમૂહોમાં થાય છે. પ્રાથમિક અને દ્વિતીયક આલ્કાઇલ સમૂહો આ પ્રમાણે ઓક્સિડેશન પામે છે, જ્યારે તૃતીયક સમૂહ પર કોઈ અસર થતી નથી. યોગ્ય વિસ્થાપિત આલ્કિન સંયોજનો પણ આ ઓક્સિડેશનકર્તાઓ દ્વારા કાર્બોક્સિલિક એસિડ સંયોજનોમાં ઓક્સિડેશન પામે છે. 3. નાઇટ્રાઇલ અને એમાઇડ સંયોજનોમાંથી નાઇટ્રાઇલ સંયોજનો H+ અથવા OH- ઉદ્દીપકની હાજરીમાં પહેલા એમાઇડ સંયોજનોમાં અને ત્યારબાદ એસિડ સંયોજનોમાં જળ વિભાજન પામે છે. પ્રક્રિયાને એમાઇડ તબક્કે રોકવા માટે હળવી એટલે કે મેડ પ્રક્રિયા પરિસ્થિતિનો ઉપયોગ થાય છે. 4. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકોમાંથી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકો ઘન કાર્બન ડાયોક્સાઇડ સૂકો બરફ સાથે પ્રક્રિયા કરી કાર્બોક્સિલિક એસિડ સંયોજનોના ક્ષાર બનાવે છે, જેને ખનિજ એસિડ વડે એસિડિક કરતા અનુવર્તી કાર્બોક્સિલિક એસિડ સંયોજનોમાં રૂપાંતર પામે છે. RMgX plus O double bond C double bond O in presence of શુષ્ક ether gives RC double bond O minus MgX plus in presence of H3O plus gives RCOOH. આપણે જાણીએ છીએ તે મુજબ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકો અને નાઇટ્રાઇલ સંયોજનોને આલ્કાઇલ હેલાઇડ સંયોજનોમાંથી બનાવી શકાય છે. ઉપરોક્ત પદ્ધતિઓ આલ્કાઇલ હેલાઇડ સંયોજનોનું તેના અનુવર્તી કાર્બોક્સિલિક એસિડ સંયોજનોમાં રૂપાંતર કરવા માટે ઉપયોગી છે. અહીં આલ્કાઇલ હેલાઇડ સંયોજનોમાં રહેલા કાર્બન પરમાણુની સંખ્યા કરતાં કાર્બોક્સિલિક એસિડ સંયોજનોમાં એક કાર્બન પરમાણુ વધુ હોય છે. 5. એસાઇલ હેલાઇડ અને એનહાઇડ્રેટ સંયોજનોમાંથી એસિડ ક્લોરાઇડ સંયોજનો પાણી સાથે જળ વિભાજન પામી કાર્બોક્સિલિક એસિડ સંયોજનો બનાવે છે અથવા જલીય બેઝ સાથે સરળતાથી જળ વિભાજન પામી કાર્બોક્સિલેટ આયનો બનાવે છે, જેને એસિડિક બનાવતા અનુવર્તી કાર્બોક્સિલિક એસિડ સંયોજનો બને છે. જ્યારે બીજી બાજુ એનહાઇડ્રેટ સંયોજનો પાણી સાથે જળ વિભાજન પામી અનુવર્તી એસિડ સંયોજનો બનાવે છે. RCOCl in presence of H2O gives RCOOH plus Cl. RCOCl in presence of OH minus plus H2O gives RCOO minus plus Cl minus in presence of H3O plus gives RCOOH. C6H5CO2O benzoic anhydride in presence of H2O gives 2C6H5COOH benzoic acid. C6H5COO COCH3 benzoic ethanoic anhydride in presence of H2O gives C6H5COOH benzoic acid plus CH3COOH ethanoic acid. 6. એસ્ટર સંયોજનોમાંથી એસ્ટર સંયોજનોનું એસિડિક જળ વિભાજન સીધા કાર્બોક્સિલિક એસિડ સંયોજનો આપે છે, જ્યારે બેઝિક જળ વિભાજન કાર્બોક્સિલેટ આયનો આપે છે, જેને એસિડિક બનાવતા અનુવર્તી કાર્બોક્સિલિક સંયોજનો આપે છે. કોયડો નીચે દર્શાવેલા પરિવર્તનો માટે રાસાયણિક પ્રક્રિયાઓ લખો. 1. બ્યુટેન 1-ઓલમાંથી બ્યુટેનોઇક એસિડ. 2.
બેન્ઝાઇલ આલ્કોહોલમાંથી ફિનાઇલ ઇથેનોઇક એસિડ. 3 1 બ્રોમો 3 નાઇટ્રોબેન્ઝીનમાંથી 3 નાઇટ્રોબેન્ઝોઇક એસિડ. 4 4 મિથાઇલ એસિટોફિનોનમાંથી બેન્ઝીન 1,4 ડાયકાર્બોક્સિલિક એસિડ. 5 સાયક્લોહેક્ઝેનમાંથી હેક્ઝેન 1,6 ડાયોઇક એસિડ. 6 બ્યુટેનાલમાંથી બ્યુટેનોઇક એસિડ. ઉકેલ 1 CH3 CH2 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 OH butane 1 all in presence of CrO3 H2SO4 Jones પ્રક્રિયક gives CH3 CH2 CH2 COOH butanoic acid. 2 C6H5 CH2 OH benzyl alcohol in presence of HBr gives C6H5 CH2Br benzyl bromide in presence of KCN gives C6H5 CH2CN benzyl cyanide in presence of H3O plus gives C6H5 CH2 COOH phenyl ethanoic acid. 3 NO2 Br 1 bromo 3 nitrobenzene in presence of Mg ether gives NO2 MgBr in presence of CO2 सूको बर्फ gives NO2 C double bond O O MgBr in presence of H3O plus gives NO2 C double bond O OH 3 nitrobenzoic acid. 4 H3C CO CH3 4 methyl acetophenone in presence of KMNO4 or KOH gives KOOC COOK dipotassium benzene 1,4 dicarboxylate in presence of Mand H2SO4 gives HOOC COOH benzene 1,4 dicarboxylate acid terephthalic acid. 5 cyclohexane in presence of KMNO4 H2SO4 and heat gives hexane 1,6 dioic acid adipic acid. 6 CH3 CH2 CH2 CHO butanol in presence of ammonia AgNO3 Tollens પ્રક્રિયક gives CH3 CH2 CH2 COOH butanoic acid. ભૌતિક ગુણધર્મો ફિઝિકલ પ્રોપર્ટીઝ 9 કાર્બન પરમાણુઓ સુધીના એલિફેટિક કાર્બોક્સિલિક એસિડ સંયોજનો ઓરડાના તાપમાને અરુચિકર વાસ ધરાવતા રંગવિહીન પ્રવાહીઓ છે. ઉચ્ચ એસિડ સંયોજનો મીણ જેવા ઘન સ્વરૂપે હોય છે તથા નીચી બાષ્પશીલતાના કારણે વ્યવહારિક રીતે વાસવિહીન હોય છે. કાર્બોક્સિલિક એસિડ સંયોજનોના ઉત્કલન બિંદુઓ સમાન આણ્વીય દળ ધરાવતા આલ્ડીહાઇડ કીટોન સંયોજનોના ઉત્કલન બિંદુઓ કરતાં અને આલ્કોહોલ સંયોજનોના ઉત્કલન બિંદુઓ કરતાં પણ ઊંચા હોય છે. આમ થવાનું કારણ કાર્બોક્સિલિક એસિડ સંયોજનોનું આંતર આણ્વીય હાઇડ્રોજન બંધન દ્વારા જોડાણ છે. આ હાઇડ્રોજન બંધ વાયુ અવસ્થામાં પણ સંપૂર્ણપણે તૂટતા નથી. વાસ્તવમાં મોટાભાગના કાર્બોક્સિલિક એસિડ સંયોજનો વાયુ અવસ્થામાં અથવા એપ્રોટિક દ્રાવકોમાં દ્વિઅણુ એટલે કે ડાયમર સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. 4 કાર્બન પરમાણુઓ સુધીના એલિફેટિક કાર્બોક્સિલિક એસિડ સંયોજનો પાણી સાથે હાઇડ્રોજન બંધ બનાવતા હોવાથી પાણી સાથે મિશ્રિત થાય છે. કાર્બન પરમાણુની સંખ્યા વધે તેમ દ્રાવ્યતા ઘટે છે. ઉચ્ચ કાર્બોક્સિલિક એસિડ સંયોજનોમાં હાઇડ્રોજન ભાગની જળ વિરાગી એટલે કે હાઇડ્રોફોબિક પારસ્પરિક ક્રિયામાં થતા વધારાના કારણે તેઓ વ્યવહારિક રીતે પાણીમાં અદ્રાવ્ય હોય છે. સાદામાં સાદો એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ જેવો કે બેન્ઝોઇક એસિડ ઠંડા પાણીમાં લગભગ અદ્રાવ્ય હોય છે. કાર્બોક્સિલિક એસિડ સંયોજનો ઓછા ધ્રુવીય કાર્બનિક દ્રાવકો જેવા કે બેન્ઝીન, ઇથર, આલ્કોહોલ, ક્લોરોફોર્મ વગેરેમાં દ્રાવ્ય હોય છે. રાસાયણિક પ્રક્રિયાઓ કેમિકલ રિએક્શન્સ કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓને નીચે મુજબ વર્ગીકૃત કરી શકાય. પ્રક્રિયાઓ જેમાં OH બંધ તૂટે છે. રિએક્શન્સ ઇન્વોલ્વિંગ ક્લીવેજ ઓફ OH બોન્ડ. એસિડિકતા ધાતુઓ અને બેઝ સંયોજનો સાથે પ્રક્રિયાઓ. આલ્કોહોલ સંયોજનોની જેમ કાર્બોક્સિલિક એસિડ સંયોજનો વિદ્યુત ઘન ધાતુઓ સાથે હાઇડ્રોજન મુક્ત કરે છે અને ફિનોલ સંયોજનોની જેમ
બેઝ પદાર્થો સાથે ક્ષાર બનાવે છે. તેમ છતાં ફિનોલ સંયોજનથી જુદી રીતે તેઓ નિર્બળ બેઝ જેવા કે કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરી કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે. આ પ્રક્રિયા કાર્બનિક સંયોજનમાં કાર્બોક્સિલ સમૂહની હાજરી પારખવા માટે ઉપયોગી થાય છે. 2RCOOH plus 2Na gives 2RCOON Na plus sodium carboxylate plus H2. RCOOH plus NaOH gives RCOO minus Na plus H2O. RCOOH plus NaHCO3 gives RCOO minus Na plus H2O plus CO2. કાર્બોક્સિલિક એસિડ સંયોજનો પાણીમાં વિયોજન પામી સહસ્પંદન સ્થાયીકૃત કાર્બોક્સિલેટ ઋણાયનો અને હાઇડ્રોનિયમ આયન આપે છે. ઉપરોક્ત પ્રક્રિયા માટે K ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ H3O પ્લસ RCOO માઇનસ અપોન H2O RCOOH Ka ઇઝ ઇક્વલ ટુ K ઇક્વિવેલન્ટ H2O ઇઝ ઇક્વલ ટુ H3O પ્લસ RCOO માઇનસ અપોન RCOOH, જ્યાં K ઇક્વિવેલન્ટ સંતુલન અચળાંક છે અને Ka એસિડ વિયોજન અચળાંક છે. અનુકૂળતા માટે એસિડની પ્રબળતાને સામાન્ય રીતે તેના Ka મૂલ્યને બદલે pKa મૂલ્યથી દર્શાવવામાં આવે છે. pKa ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ Ka. હાઇડ્રોક્લોરિક એસિડના pKaનું મૂલ્ય -7.0 હોય છે, જ્યારે ટ્રાયફ્લોરોએસિટિક એસિડ સૌથી વધુ પ્રબળ કાર્બોક્સિલિક એસિડ, બેન્ઝોઇક એસિડ અને એસિટિક એસિડના pKa મૂલ્યો અનુક્રમે 0.23, 4.16 અને 4.76 છે. એસિડના pKaનું મૂલ્ય જેટલું ઓછું તેટલી તેની પ્રબળતા વધુ હોય છે. સારો પ્રોટોન દાતા. પ્રબળ એસિડ સંયોજનોના pKa મૂલ્યો <1 હોય છે, જે એસિડ સંયોજનોના pKaના મૂલ્યો 1 અને 5ની વચ્ચે હોય તેને મધ્યમ પ્રબળ એસિડ સંયોજનો તરીકે ગણવામાં આવે છે. નિર્બળ એસિડ સંયોજનોના pKa મૂલ્યો 5 અને 15ની વચ્ચે હોય છે અને અતિ નિર્બળ એસિડ સંયોજનોના pKa મૂલ્યો >15 હોય છે. કાર્બોક્સિલિક એસિડ સંયોજનો ખનિજ એસિડ સંયોજનો કરતાં નિર્બળ હોય છે, પણ તેઓ આલ્કોહોલ સંયોજનો અને ઘણા સાદા ફિનોલ સંયોજનો ઇથેનોલ માટે pKa is approximately equal to 16 અને ફિનોલ માટે pKa is approximately equal to 10 કરતાં પ્રબળ એસિડ સંયોજનો છે. વાસ્તવમાં તમે અત્યાર સુધી જે કાર્બનિક સંયોજનોનો અભ્યાસ કર્યો છે તે પૈકી કાર્બોક્સિલિક એસિડ સંયોજનો સૌથી વધુ એસિડિક હોય છે. તમે પહેલેથી જાણો છો કે ફિનોલ સંયોજનો આલ્કોહોલ સંયોજનો કરતાં ઊંચી એસિડિક પ્રબળતા સમજી શકાય છે. કાર્બોક્સિલિક એસિડનો સંયુગ્મી બેઝ કાર્બોક્સિલેટ આયન બે સમતુલ્ય સહસ્પંદન બંધારણો દ્વારા સ્થાયીતા પ્રાપ્ત કરે છે, જેમાં ઋણ વીજભાર વધુ વિદ્યુત ઋણમય ઓક્સિજન પરમાણુ પર રહેલો હોય છે. ફિનોલનો સંયુગ્મી બેઝ ફિનોક્સાઇડ આયન અસમતુલ્ય સહસ્પંદન બંધારણો ધરાવે છે, જેમાં ઋણ વીજભાર ઓછા વિદ્યુત ઋણમય કાર્બન પરમાણુ પર રહેલો હોય છે. તેથી ફિનોક્સાઇડમાં સહસ્પંદન એટલું મહત્વનું નથી જેટલું કાર્બોક્સિલેટ આયનમાં હોય છે. વધુમાં કાર્બોક્સિલેટ આયનમાં 2 ઓક્સિજન પરમાણુઓ પર ઋણ વીજભાર વિસ્થાનીકૃત થયેલો હોય છે, જ્યારે ફિનોક્સાઇડ આયનમાં તે 1 ઓક્સિજન પરમાણુ પર અને ઓછા વિદ્યુત ઋણમય કાર્બન પરમાણુઓ પર ઓછી અસરકારક રીતે વિસ્થાનીકૃત થયેલો હોય છે. આમ કાર્બોક્સિલેટ આયન ફિનોક્સાઇડ આયન કરતાં વધુ સ્થાયી હોય છે. તેથી કાર્બોક્સિલિક એસિડ સંયોજનો ફિનોલ સંયોજનો કરતાં વધુ એસિડિક હોય છે. કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની એસિડિક પ્રબળતા પર વિસ્થાપકોની અસર. વિસ્થાપકો સંયુગ્મી બેઝની સ્થાયીતા પર અસર કરી શકે છે અને તેથી તેઓ કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની એસિડિકતા પર પણ અસર કરે છે. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો પ્રેરક અસર અને અથવા સહસ્પંદન અસર દ્વારા ઋણ વીજભારના વિસ્થાનીકરણથી સંયુગ્મી બેઝનું સ્થાયીકરણ કરીને કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની એસિડિક પ્રબળતામાં વધારો કરે છે. તેનાથી વિપરીત ઇલેક્ટ્રોન દાતા સમૂહો
સંયુગ્મ બેઝને અસ્થાયી બનાવીને એસિડિક પ્રબળતા ઘટાડે છે. નીચે દર્શાવેલા સમૂહોનો એસિડિકતા વધારવાની અસરનો ક્રમ: pH I Br Cl F Cn NO2 CF3 છે. આમ નીચે દર્શાવેલા એસિડ સંયોજનોને એસિડિકતા વધવાના ક્રમમાં ગોઠવેલ છે pKa મૂલ્યો આધારે: CF3 COOH CCl3 COOH CHCl2 COOH NO2 CH2 COOH NC CH2 COOH FCH2 COOH Cl CH2 COOH Br CH2 COOH HCOOH Cl CH2 CH2 COOH C6H5 COOH C6H5 COOH CH3 COOH CH3 CH2 COOH. કાર્બોક્સિલ સમૂહ સાથે ફિનાઇલ અને વિનાઇલ જેવા સમૂહો સીધા જ જોડાવાથી અનુવર્તી કાર્બોક્સિલિક એસિડની એસિડિકતા પ્રબળતા વધે છે, જે નીચે દર્શાવેલી સસ્પંદન અસરને કારણે અપેક્ષિત ઘટાડાથી વિપરીત છે. આમ થવાનું કારણ કાર્બોક્સિલ કાર્બન જે sp2 સંકૃત કાર્બન સાથે જોડાયેલ હોય છે તેની ઉચ્ચ વિદ્યુત ઋણમયતા છે. એરોમેટિક કાર્બોક્સિલિક એસિડમાં બેન્ઝીન વલય પર જો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હાજર હોય તો તે એસિડ સંયોજનોની એસિડિકતા વધારે છે, જ્યારે ઇલેક્ટ્રોન દાતા સમૂહ તેમની એસિડિકતા ઘટાડે છે. પ્રક્રિયાઓ જેમાં COH બંધ તૂટે છે. રિએક્શન્સ ઇન્વોલ્વિંગ ક્લીવેજ ઓફ COH બોન્ડ. 1. એનહાઇડ્રાઇડનું બનવું. કાર્બોક્સિલિક એસિડ સંયોજનોને H2SO4 જેવા ખનિજ એસિડ સંયોજનો સાથે અથવા P2O5 સાથે ગરમ કરતા અનુવર્તી એનહાઇડ્રાઇડ સંયોજનો મળે છે. 2. એસ્ટરીકરણ. કાર્બોક્સિલિક એસિડ સંયોજનો સાંદ્ર H2SO4 જેવા ખનિજ એસિડ અથવા HCl વાયુ ઉદ્દીપકની હાજરીમાં આલ્કોહોલ સંયોજનો અથવા ફિનોલ સંયોજનો સાથે એસ્ટર બનાવે છે. RCOOH plus R-OH in presence of H plus with reversible reaction gives RCOOR- plus H2O. કાર્બોક્સિલિક એસિડ સંયોજનોના એસ્ટરીકરણની ક્રિયાવિધિ. કાર્બોક્સિલિક એસિડ સંયોજનોનું આલ્કોહોલ સાથેનું એસ્ટરીકરણ એક પ્રકારની કેન્દ્રાનુરાગી એસાઇલ વિસ્થાપન પ્રક્રિયા છે. કાર્બોનિલ ઓક્સિજનનું પ્રોટોનીકરણ કાર્બોનિલ સમૂહને આલ્કોહોલની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા તરફ સક્રિય કરે છે. સમચતુષ્ફલકીય મધ્યવર્તીમાં એક પ્રોટોન સ્થાનાંતર હાઇડ્રોક્સિલ સમૂહને OH2 સમૂહોમાં રૂપાંતરિત કરે છે, જે ઉત્તમ દૂર થનાર સમૂહ તરીકે તટસ્થ પાણી અણુ સ્વરૂપે વિલોપન પામે છે. આમ આ રીતે બનેલા પ્રોટોનિત એસ્ટર પ્રોટોન ગુમાવીને એસ્ટર બનાવે છે. 3. PCl5 PCl3 અને SOCl2 સાથે પ્રક્રિયાઓ. કાર્બોક્સિલિક એસિડ સંયોજનોના હાઇડ્રોક્સિલ સમૂહ આલ્કોહોલ સંયોજનોના હાઇડ્રોક્સિલ સમૂહની જેમ વર્તે છે અને PCl5 PCl3 અથવા SOCl2 સાથે પ્રક્રિયા કરવાથી તે ક્લોરીન પરમાણુ દ્વારા વિસ્થાપિત થાય છે. થાયોનિલ SOCl2ને અગ્રિમતા આપવામાં આવે છે કારણ કે આ પ્રક્રિયાની અન્ય બે નિપજો વાયુમય હોય છે, જે પ્રક્રિયા મિશ્રણમાંથી બહાર નીકળી જાય છે, જેથી નિપજોનું શુદ્ધિકરણ સરળ બને છે. RCOOH plus PCl5 gives RCOCl plus POCl3 plus HCl. 3RCOOH plus PCl3 gives 3RCOCl plus H3PO3. RCOOH plus SOCl2 gives RCOCl plus SO2 plus HCl. 4. એમોનિયા સાથે પ્રક્રિયા. કાર્બોક્સિલિક એસિડ સંયોજનો એમોનિયા સાથે પ્રક્રિયા કરી એમોનિયમ ક્ષાર આપે છે, જેને ઊંચા તાપમાને ગરમ કરતા એમાઇડ સંયોજનો મળે છે. દાખલા તરીકે
CH3COOH plus NH3 with reversible reaction gives CH3COO plus NH4. Ammonium acetate in presence of H2O and heat gives CH3CONH2 acetamide. COOH plus NH3 with reversible reaction gives COO minus NH4 plus. Ammonium benzoate in presence of H2O and heat gives CH3CONH2 benzamide. પ્રક્રિયાઓ જેમાં COOH સમૂહ ભાગ લે છે. Reactions involving COOH group. 1. Reduction. કાર્બોક્સિલિક એસિડ સંયોજનો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ દ્વારા અથવા ડાયબોરેન દ્વારા વધુ સારી રીતે પ્રાથમિક આલ્કોહોલ સંયોજનોમાં રિડક્શન પામે છે. ડાયબોરેન એસ્ટર, નાઇટ્રો, હેલો વગેરે જેવા ક્રિયાશીલ સમૂહોનું સરળતાથી રિડક્શન કરતા નથી. સોડિયમ બોરોહાઇડ્રેટ કાર્બોક્સિલિક સમૂહનું રિડક્શન કરતા નથી. RCOOH in presence of LiAlH4 ether અથવા B2H6 plus H3O gives RCH2OH. 2. Decarboxylation. જ્યારે કાર્બોક્સિલિક એસિડ સંયોજનોના સોડિયમ ક્ષારોને સોડા લાઇટ NaOH અને CaO 3:1 પ્રમાણમાં સાથે ગરમ કરવામાં આવે છે ત્યારે કાર્બોક્સિલિક એસિડ સંયોજનો કાર્બન ડાયોક્સાઇડ ગુમાવીને હાઇડ્રોકાર્બન સંયોજનો બનાવે છે. આ પ્રક્રિયાને ડીકાર્બોક્સિલેશન કહે છે. RCOONA in presence of NaOH અને CaO and heat gives RH plus Na2CO3. કાર્બોક્સિલિક એસિડ સંયોજનોના આલ્કલી ધાતુ ક્ષાર તેઓના જલીય દ્રાવણોના વિદ્યુત વિભાજનથી પણ ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા અનુભવે છે અને એસિડના આલ્કાઇલ સમૂહમાં રહેલા કાર્બન પરમાણુઓની સંખ્યા કરતાં બમણી સંખ્યામાં કાર્બન પરમાણુઓ ધરાવતા હાઇડ્રોજન સંયોજનો બનાવે છે. આ પ્રક્રિયા કોલ્બે વિદ્યુત વિભાજન તરીકે ઓળખાય છે, એટલે કે કોલ્બે ઇલેક્ટ્રોલિસિસ. હાઇડ્રોકાર્બન ભાગમાં વિસ્થાપન પ્રક્રિયાઓ. સબસ્ટિટ્યુશન રિએક્શન્સ ઇન ધ હાઇડ્રોકાર્બન પાર્ટ. 1. હેલોજિનેશન. આલ્ફા હાઇડ્રોજન ધરાવતા કાર્બોક્સિલિક એસિડ સંયોજનો લાલ ફોસ્ફરસની અલ્પ માત્રાની હાજરીમાં ક્લોરિન અથવા બ્રોમિન સાથે પ્રક્રિયા કરી આલ્ફા હેલો કાર્બોક્સિલિક એસિડ સંયોજનો બનાવે છે. આ પ્રક્રિયા હેલ-વોલ્હાર્ડ-ઝેલિન્સ્કી પ્રક્રિયા એટલે કે હેલ-વોલ્હાર્ડ-ઝેલિન્સ્કી રિએક્શન તરીકે ઓળખાય છે. RCH2COOH in presence of X2 or લાલ ફોસ્ફરસ plus H2O gives RCH2COOH X. X is equal to ClBr. Alpha halocarboxylic acid. 2. વલય વિસ્થાપન. એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ સંયોજનો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ અનુભવે છે, જેમાં કાર્બોક્સિલ સમૂહ અક્રિયકારક અને મેટા નિર્દેશક સમૂહ તરીકે વર્તે છે. જો કે તેઓ ફ્રિડલ-ક્રાફ્ટ્સ પ્રક્રિયા અનુભવતા નથી, કારણ કે કાર્બોક્સિલ સમૂહ અક્રિયકારક છે અને ઉદ્દીપક એલ્યુમિનિયમ ક્લોરાઇડ લુઇસ એસિડ કાર્બોક્સિલ સમૂહ સાથે બંધ બનાવે છે. કાર્બોક્સિલિક એસિડ સંયોજનોના ઉપયોગો. યુઝિસ ઓફ કાર્બોક્સિલિક એસિડ્સ. મિથેનોઇક એસિડ રબર, કાપડ, રંગ, ચામડા અને ઇલેક્ટ્રોપ્લેટિંગ ઉદ્યોગોમાં ઉપયોગી થાય છે. ઇથેનોઇક એસિડ દ્રાવક તરીકે અને ખાદ્ય ઉદ્યોગોમાં વિનેગર તરીકે વપરાય છે. હેક્ઝેન ડાયોઇક એસિડ નાયલોન 6ના ઉત્પાદનમાં ઉપયોગી થાય છે. બેન્ઝોઇક એસિડના એસ્ટરનો ઉપયોગ અત્તર ઉદ્યોગમાં થાય છે. સોડિયમ બેન્ઝોએટ ખાદ્ય પદાર્થ પરિરક્ષક તરીકે વપરાય છે. ઉચ્ચ ફેટી એસિડ સંયોજનોનો ઉપયોગ સાબુ અને પ્રક્ષાલકોના ઉત્પાદનમાં થાય છે.